श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 70 श्री गुसाई जी के सेवक हतित पतित राक्षस मही कांठा के गुजरात के जो कल अधूरो हो तो जो यहाँ तक आयो હતો जो चाचा जी ने कहो हतीत पतित राक्षस, क्योंकि हतीत पतित राक्षस ने विनंती करी हमको प्रेत योनि की पीड़ा ते छुड़ाओ। तब चाचा हरिवंश जी ने कहो जो तुम या नदी में नहाई आओ। ता पाछे वे दो भाई नदी में नहाई के ठाड़े भये। तब चाचा हरिवंश जी ने उनको नाम अष्टाक्षर मंत्र कान में कहो और माला दोन को कंठ में पहिराई और चरणोदक तथा महाप्रसाद उनके मुख में मेल्यो। इतने ही उनके प्रेत देह छूटी, अलौकिक दिव्य देह भई। ता पाछे वे दो चाचा हरिवंश जी के पावन परी कहे हाथ जोड़ी रहे। હવે દિવ્ય અલૌકિક દેહ થયો છે, પછી ચરણમાં પડ્યા ચાચાજીના અને હાથ જોડીને ઊભા રહ્યા। पाछे दो भाई विनंती करी के कहो जो तुम बड़े भगवदीय हो, हमारी प्रेत पीड़ा तुम बिनु कौन दूरी करे। ऐसे तुमसे त्रिभुवन में नाही, ताते हम तुम्हारो कहाँ उपकार करे। ऐसो हम में पदार्थ नाही। ऐसी विनंती दो भाई घनी घनी करी। पाछे श्री गुसाई जी की कृपा बल प्रताप थे श्री ठाकुर जी के दूत इन दोनों को लीला में पहुंचाए। એટલે આ જે લીલા થઈ એ ચાચાજીએ સ્વયં જોઈ કે એમણે ઉદ્ધાર માટે વિનંતી કરી, એટલે હવે અંદર રહેલા આપના હૃદયમાં રહેલા ગુસાઈજીએ કહ્યું કે ભલે અષ્ટાક્ષર સંભળાવી દો। એટલે અષ્ટાક્ષર સંભળાવ્યા પછી જે લીલા થઈ એમાં તો આ દિવ્ય દેહ પણ મળ્યો અને પછી નિત્ય ગોલોકથી બે દૂત પણ આવ્યા અને તેને સાથે લઈ ગયા લીલામાં પહોંચાડવા। પણ આપને એ ના સમજાયું કે આ કોણ હતા અને આવું કેમ થયું। નિમિત્ત તો બન્યા, આપને આજ્ઞા છે નામ સંભળાવવાની દૈવી જીવ જાણીને, એટલે અત્યારે વિનંતી કરી તો માન્યું કે આ પ્રભુની જ કંઈક ઈચ્છા છે એટલે એમને મુક્ત કર્યા પ્રેત યોનિમાંથી। આપના પાસે આવીને વિનંતી કરી તેથી, પરંતુ એ નથી સમજાયું કે આ કોણ છે અને કેમ થયું આવું, રાક્ષસમાં શરીરમાં કેમ આવ્યા। એ પ્રશ્ન હવે પૂછશે, એ પ્રસંગ હવે આવશે। તા પાછે सब वैष्णव तथा चाचा हरिवंश जी श्री गुसाई जी पास श्री गोकुल आए, श्री गुसाई जी के दर्शन किए। क्षमा करजो, फरी कहूं छू। ता पाछे सब वैष्णव तथा चाचा हरिवंश जी श्री गुसाई जी पास श्री गोकुल आए, श्री गुसाई जी के दर्शन किए। पाछे साष्टांग दंडवत करी के समय देखी के, એટલે આપ જેવા બધા વૈષ્ણવોનું જે સમાધાન થયું એ થઈ ગયું, પૂરું થઈ ગયું, સમય દેખી के એટલે પછી બધું નિરાતે श्री गुसाई जी सो दो भाई राक्षस के समाचार सब चाचा हरिवंश जी ने कहे और श्री गुसाई जी सो विनंती करी जो महाराजा धीराज ये दो भाई पूर्व जन्म में कौन हते और कौन पुण्य ते ये समागम भयो। એટલે કે એવું કયું પુણ્ય કર્યું હતું એમ આ પહેલા કોણ હતા એ એમને કહો, અને એવું કયું પુણ્ય કર્યું હતું કે આપના કૃપા બળથી મેં નામ સંભળાવ્યું અને એમને એ પાપ યોની જે હતી જેમાં એમને પીડાથી છુટકારો થયો, ઉદ્ધાર ભયો। સો सब बात आप हमसो कृपा करी के कहिए। तब श्री गुसाई जी ने कहो जो ये दो भाई पूर्व जन्म के वैष्णव हते। आ वैष्णव शब्द जे कहो ने आपे ए यथार्थ छे, पण वैष्णवो ध्यान राखजो पुष्टि मार्गीय वैष्णव ए वखते नहोता। पुष्टि मार्गीय एटला माटे मैं शब्द वापर्यो कि महाप्रभुजीए पुष्टि मार्ग प्रगट कर्यो छे, परंतु महाप्रभुजीए पुष्टि मार्ग प्रगट कर्यो छे ए पहलेथी ज ठाकुरजीए जे मार्ग चार प्रगट कर्या हता चार आचार्योथी
એમાં જે રુદ્ર સંપ્રદાય છે એમાં શિવજી એ ઠાકોરજીએ શિવજીને જ્ઞાન આપ્યું હતું અને કહ્યું હતું કે આપનો પણ એક સંપ્રદાય શરૂ કરો. એ નામ પડ્યું રુદ્ર સંપ્રદાય. એ રુદ્ર સંપ્રદાયના આચાર્ય આગળ જતા જે વિખ્યાત પ્રખ્યાત થયા એ વિષ્ણુ સ્વામી હતા. અને વિષ્ણુ સ્વામીના જ એક પરંપરાના જે બિલ્વ મંગળ હતા, જે હમણે 500 વર્ષ પહેલા વલ્લભને વિનંતી કરી અને આનું આચાર્ય પદ લેવા માટે સમજાવ્યા હતા. અને વલ્લભે ઠાકોરજીની આજ્ઞા માની અને આ રુદ્ર સંપ્રદાયનું એટલે કે વિષ્ણુ સ્વામીથી ચાલેલું પણ મૂળ રુદ્ર સંપ્રદાય એનો આપણે અંગીકાર કર્યો હતો. એટલે આ જ સંપ્રદાયમાં 500 વર્ષ પહેલા એટલે કે ગુસાઈજી અને વલ્લભના પણ 500 વર્ષ પહેલા જ્યારે પુષ્ટિ માર્ગ જ નહોતો એ વખતના આ બે વૈષ્ણવ છે. પણ વૈષ્ણવ તો ખરા, કેમ કે આ ચાર સંપ્રદાય એ ભગવાન વિષ્ણુથી પ્રગટ થયા છે એટલે જ વૈષ્ણવ શબ્દ છે. આ વૈષ્ણવ શબ્દ વિષ્ણુથી પ્રગટ થયેલા છે માટે છે, જ્યારે પુષ્ટિ શબ્દ એ માત્ર દૈવી લીલાના જીવો માટે છે. આ લીલાના જીવ જ છે, પણ બીજા બધામાં અનેક જન્મોથી લોકોના ઘરમાં પ્રગટ થયા છે. તો આ જે ઘરમાં પ્રગટ થયા હતા ત્યાંથી એમણે વિષ્ણુ સ્વામી એટલે કે રુદ્ર સંપ્રદાયમાં એ સેવક થયેલા હતા. તો પછી રાક્ષસોનીમાં કેમ પડ્યા? સેવક થયા હતા છતાં પણ રાક્ષસ થવું પડ્યું. આ જ વાસ્તુ છે કે જે કર્મ છે એ કોઈને છોડતું નથી. કોઈ એમ માને કે અમે વૈષ્ણવ થઈ ગયા, હવે અમે મનમાં આવે એમ કરી શકીએ, તો આ એના માટે બહુ પ્રેરણાદાયક પ્રસંગ કહી શકાય. એટલે પછી પૂછ્યું કે કૃપાનાથ, આટલું બધું એ લોકોએ કેમ કષ્ટ ભોગવ્યું? આ કોણ હતા? એટલે ગુસાઈજીએ કહ્યું, 2 भाई पूर्व जन्म में वैष्णव हते, सो ये श्रीमाली ब्राह्मण गुजरात को वासी होतो, सो भगवत सेवा भली भांति सो करते, पर अकिंचन होते, सो एक समय ब्रज को तीर्थ यात्रा को गए होते, सो तीर्थ यात्रा करी घरी को आवत होते, तब मार्ग में एक हरि वंशजन वैष्णव रहत होतो, सो वाके घर ये 2 भाई गए, तब वह वैष्णव तो घर नाही हतो, कहूँ काम काज को गयो हतो, वाकी स्त्री घर होती, तब वा स्त्री ने वैष्णव जानी के घर में उतारे, ता पाछे सीधो सामग्री सब दीनी. એ જમાનામાં વૈષ્ણવને વૈષ્ણવ ઉપર આતિથ્ય કરવું એટલે પ્રભુના ખાસ નિજ નજીકના સેવકનો આતિથ્ય કરવું એટલો બધો ભાવ રહેતો. એટલે સ્ત્રી હોય એ પણ વિચાર ના કરે કે ભલે મારો પતિ કામકાજથી ગયો છે પણ આપ પધારો, ને બધી વ્યવસ્થા કરી દીધી. તા પાછે સીધો સામગ્રી સબ દીની, पाछे उन 2 भाई ने वहाते कूप में ते जल काढ़ी के और नहाई के भोग धर्यो. પછી ત્યાં એમની પાસે જે ઘર પાસે કૂવો હતો એમાંથી જળ લઈ અને બધું સ્નાન કરી અને પછી એમની પાસે ઠાકોરજી હશે અથવા તો માનસીમાં જે કીધું હશે વિષ્ણુ સ્વામી સંપ્રદાય બિલ્વ મંગળ આચાર્યથી આજ્ઞા પ્રમાણે ભોગ ધર્યો. પાછે महाप्रसाद लेके रात्रि को कीर्तन करे, ता पाछे वा स्त्री ने ये दोन को वाके घर भीतर ही सुवाए. હવે કે ભગવાનના નજીકના સેવકો છે એમને બહાર થોડા સુવાડાય, ભગવાન સમાન કહેવાય એટલે અંદર સુવાડ્યા ઘરમાં જ. સુંદર આસન સજ્જા બિછાઈ દીની, બધી વ્યવસ્થા કરી દીધી. તબ તા પર સોઈ રહે, તા પાછે તા સ્ત્રી કે શરીર પે ગહનો બહોત હતો. એટલે આ જે વૈષ્ણવના ઘરે ઉતર્યા હતા એ દ્રવ્ય પાત્ર હતો અને આ તો ઠાકોરજીની આ પણ વૈષ્ણવની સ્ત્રી હતી, આ પણ વૈષ્ણવ હતી. એટલે એને તો એમ જ થાય કે ઠાકોરજીની સામે જઈએ તો જેટલું શૃંગાર કરીને જઈએ એટલું ઠાકોરજી પ્રસન્ન થાય. અને એ ભાવથી હીરાના અમૂલ્ય અને સુવર્ણના અમૂલ્ય અને પન્ના અને વગેરે મણિમય બધા જ આપણે વસ્ત્રો સાથે જ તો એ સેવા કરતી. એટલે આ બધું જ્યારે એના શરીર ઉપર ધારણ કરેલું જોયું, તા પાછે घर में ते बहुत संपन्न हती और शरीर पे गहनो बहुत હતો. तब मध्यरात्रि को 2 भाई जागे. હવે આ બંને ભાઈઓ વૈષ્ણવ તો છે પણ એમનામાં કુબુદ્ધિ જાગી વૈષ્ણવ હોતા છતાંય. तब छोटे भाई ने बड़े भाई सो कहो, जो या स्त्री पास गहनो बहुत है और वाके घर में और को नहीं, ताते आपुन या को मारी के मुख मुंदी के सब गहनो उतारी ले जाइए. એટલે સેવક થઈ ગયા છે, વૈષ્ણવ છે, પણ આવું કર્મ કરે તો એનો હિસાબ થાય કેવો થાય એ આ પ્રસંગમાં આવે છે કે એ ઘરમાં એનો પતિ નથી તો લાભ લેવાનું મન થયું કે બધું લૂંટી લઈએ મારીને. ऐसे 2 भाई विपरीत बुद्धि विचारी के उठी के इत उत देखन लागे.
તબ એક છુરી દેખી કે લેકે, એમના રસોડામાં રસોઈ ઘરમાં જે છરી પડી હોય એ લઈ લીધી હાથમાં, કારણ કે પોતે હજી સુધી આવું કોઈ દિવસ કર્યું નથી પહેલા, એટલે એમની પાસે કઈ વૈષ્ણવ છે એટલે કઈ ઘાતક છે કે બધું પોતાની પાસે રાખે છે કે આવું પહેલા કોઈને લૂંટી લીધા હશે એવું કશું જ નથી, પણ અત્યારે જ આવી બુદ્ધિ બગડી છે। એટલે ऐसे दो भाई विपरीत बुद्धि विचारी के उठी के इतु तो देखा न लागे, तब एक छुरी देखी के लेके एक भाई ने वा स्त्री को मुख वस्त्र સો મૂદ્યો, એટલે હવે બૂમો ના પાડી જાય એટલે એક ભાઈએ તેના મોઢામાં કપડું બાંધી દીધું મોઢા ઉપર, और एक भाई ने वाकी छाती पर चढ़ी के वाको दो एक ठोर छुरी की मारी, અને આ બીજો હતો એણે એમના છાતીમાં છુરીના ઘા બે મારી દીધા। વાકો ગહનો સબ ઉતારી लियो, पाछे वहां ते दो भाई भाजे, सो रात्रि को कोस 10-20 निकसी गए, એટલે 30 કિલોમીટર જેવું નીકળી ગયા રાત્રે જ। પાછે બા સ્ત્રીને સાવધાન હોય કે મુખ મેં તે ડૂચા કાઢ્યો, પાછે પુકારી, હવે એને મોઢામાં લુગડું ભરી દીધેલું પણ એ વખતે છાતીમાં માર્યું હતું 2 વખત ઘા, એટલે પડી ગઈ હતી, બેભાન થઈ ગઈ હતી, પણ જ્યારે ભાનમાં આવી પછી એણે પહેલું મોઢામાંથી ડૂચો કાઢ્યો અને પછી બૂમ પાડી, तब लोग सब आई जुरे, सवारो भयो, पाछे हाकिम के मनुष्य आगे सब समाचार कहे, सो हाकिम के मनुष्य 10 उनके खोजन को पठाए, दौड़ाए, परी पाए नाही, ता पाछे वा को पति घर को आयो, तब ताने सब समाचार सुने, तब वा स्त्री सो कहो, जो बात सब विस्तारी के कहो, ता पाछे वह अपनी स्त्री सो खीज्यो, बहुत कहो, जो ते उनको घर में काहे को उतारे, आज पाछे ऐसो काम नहीं करिए। तब उन स्त्री ने कहो, जो मैं वैष्णव जानी के उतारे, ता पाछे वा स्त्री को मलम पट्टी करी, सो थोड़े से एक दिन ने वह स्त्री आछी भई। पाछे वह दो भाई मार्ग में जात होते घर को એટલે કે પોતાના ઘેર જ જઈ રહ્યા હતા, બધું લૂંટેલું છે એટલે, સો માર્ગ में ચોર ઠગન ભાલ રાખી, એટલે માર્ગમાં જ એમને ચોર અને ઠગારાઓને ખબર પડી ગઈ કે આની પાસે તો દ્રવ્ય છે, એટલે એ લોકોને ખબર પડી। પછી હવે શું થયું એ પ્રસંગ આવતીકાલે આવશે, ક્ષમા કરજો આજે સમયને મારી પાસે અભાવ છે એટલા માટે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે। હવે આજથી વલ્લભ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના વધાઈ ગાનની શરૂઆત થઈ, બેસી ગઈ વધાઈ આજથી, એટલે આજથી દ્રઢ ઇન ચરણના એ શબ્દોથી લઈશું અને એક વધાઈ લઈશું। दृढ़ इन चरण न केरो भरोसो, श्री वल्लभ नख चंद्र छटा बिन सग जगमाजू अंधेरो, साधन और नहीं या कली में जासो होय निवेरो, सुर कहाँ कहे द्विविध आंधरो, बिना मूल को चेरो। प्रकट भये तैलंग कुल दीपा, प्रकट भये तैलंग कुल दीप, श्री लक्ष्मण भट्ट अति आनंदित, श्री लक्ष्मण भट्ट अति आनंदित, सुत मुख निरखत आए निकट, प्रकट भये तैलंग कुल दीप, मात इलम्मा कुख उदय भयो, जो उपजत मुक्ता फल सीप, सगुन दास मुख कहत न आवे, जस प्रसर्यो नवखंड सप्त द्वीप, प्रकट भयो तैलंग कुल दीप, प्रकट भयो तैलंग कुल दीप, प्रकट भयो, प्रकट भयो, प्रकट भयो तैलंग कुल दीप।
श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।